છેલ્લા એક દાયકાથી દેશનું રાજકારણ કંઈક વિચિત્ર પ્રકારનું થઈ ગયું છે. જ્યારથી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવી છે, એટલે કે ભાજપ, પહેલાં ભાજપ અને હવે ભાજપ એનડીએની સરકાર આવી છે, સત્તા પર હોવા છતાં પણ જાણે વિપક્ષની ભૂમિકામાં હોય એ રીતે વર્તન કરીને અહો વૈચિત્ર્યમ એમ પ્રજાને બોલવા માટે મજબૂર કરી રહી છે. દોસ્તો, જે રીતે 20મી જુલાઈએ જંતર મંતર ઉપર દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓના એટલે કે જેનઝીના આંદોલન પર જે પ્રકારે બર્બરતા આચરી, જે પ્રકારે લાઠીચાર્જ કર્યો, પેલેટ ગનનો ઉપયોગ કર્યો અને જે રીતે વિરોધ કરી રહેલા, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો, એનો જવાબ વિપક્ષ લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે માંગી રહી છે. 20મી જુલાઈએ આ ઘટના બની જંતર મંતર ઉપર, ત્યારથી લઈને આજ દિન સુધી એટલે કે 11મી ઓગસ્ટના મંગળવાર સુધીમાં સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. તેમ છતાં પણ 20મી જુલાઈથી લઈને આજ સુધીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાર્લામેન્ટ હાઉસમાં જાય છે ખરા, પરંતુ ગૃહમાં હાજરી આપતા નથી. આ હાજરી નહીં આપવા પાછળનું કારણ શું છે એકદમ ભેદી લાગી રહ્યું છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જંતર મંતર ઉપર કરેલા અત્યાચારની સામે વિરોધ પક્ષો દ્વારા અને ખાસ કરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષોએ જે રણશીંગું ફૂંક્યું છે અને 20મી જુલાઈથી જે પ્રકારે વિરોધ પ્રદર્શન સંસદના પરિસરના પ્રાંગણમાં કરવામાં આવી રહ્યા છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે જે વ્યક્તિ, જે નેતા લોકોને, પોતાના પક્ષના નેતાઓને, કાર્યકરોને ડરાવે છે આંખો કાઢીને, એ નેતા, એ ગૃહમંત્રી જે પોતાને લોખંડી પુરુષ સરદાર પટેલની સમકક્ષ ગણે છે, એ અમિત શાહ એટલે કે મોટા ભાઈ વિરોધ પક્ષના વિરોધથી ક્યાંક ડરી ગયા હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, જે રીતે વિપક્ષે માંગણી કરી છે અને જવાબની માંગણી કરી છે ને એમના રાજીનામાની પણ માંગણી કરી છે, કારણ કે વિદ્યાર્થીઓ પર જે પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવ્યો એ ખરેખર ખૂબ જ ભયાનક ઘટના હતી. ખીલ્લીવાળી લાકડીઓ મારવી, વિદ્યાર્થીઓને પેલેટ ગનથી ફાયર કરવું અને ઈજા કરવી, અને ભલે કેન્દ્ર સરકાર અથવા કેન્દ્રના મંત્રીઓ અને ખાસ કરીને જેપી નડ્ડા એવું કહેતા હોય કે પેલેટ ગનનો ઉપયોગ નથી કરાયો, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના નેતા, પ્રવક્તા એ આરટીઆઈ કરી હતી 2 હોસ્પિટલની દિલ્હીમાં, અને દિલ્હીમાં 2 હોસ્પિટલના આરટીઆઈ કરી હતી. આરટીઆઈમાં બંને હોસ્પિટલમાંથી જવાબ આવ્યો છે અને ખુલાસો જે થયો છે એને કારણે સરકાર આખી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આખી હચમચી ગઈ છે. કેમ કે આરટીઆઈના જવાબમાં હોસ્પિટલ તરફથી જે જવાબ આપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પેલેટ ગનથી 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અને પેલેટ ગન એવી ખતરનાક વસ્તુ છે કે જે કોઈને પર ફાયર કરવામાં આવે તો તેના શરીર પર એના વાગે તો ખરી, પરંતુ જો આંખ પર કે ક્યાં વાગે તેની આંખ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. અને આવી ઘટના બની છે. અને જે સરકાર અને જે સરકારના મંત્રી દાવા કરતા હતા કે પેલેટ ગનનો ઉપયોગ નથી થયો, પરંતુ આરટીઆઈના ખુલાસામાં આ ઘટના બહાર આવી છે અને તેને કારણે આખી સરકાર હચમચી ગઈ છે. દોસ્તો, થોડા સમય પહેલા એટલે કે ગયા સપ્તાહમાં જ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે જેનઝી સાથે મુંબઈમાં સંવાદ કર્યો અને જેનઝીને સાચા દેશભક્ત ગણાવ્યા અને એ લોકોએ જે વિરોધ કર્યો છે એ વિરોધ યોગ્ય છે એ પણ ઠેરવ્યું એમણે. પરંતુ જે પ્રકારે મોહન ભાગવતનું નિવેદન આવ્યું અને ભાજપના નેતાઓના પગ નીચેથી જમીન ખસી ગઈ, અને આ પ્રકારના નિવેદનને કારણે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ટોચની નેતાગીરી હલી ગઈ છે. અને આટલું ઓછું એમ, જ્યારે 20મી જુલાઈએ આ ઘટના બની અને પેલેટ ગનનો ઉપયોગ થયો છે, લાઠીચાર્જ થયો અને જે પ્રકારે બેરહેમીથી માર મારવામાં આવ્યો, એનાથી નારાજ થઈને સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપના નેતાઓને આ ઘટનાથી અંતર કરી દીધું હોય એવા અહેવાલો પણ આવી રહ્યા છે. દોસ્તો, હજી આ જંતર મંતરનો મામલો થાળે પડ્યો નથી અને જે રીતે વિપક્ષ દ્વારા સંસદના પ્રાંગણમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે છેલ્લા 2 અઠવાડિયાથી, તેમ છતાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પેટનું પાણી હાલતું નથી. જોકે સોમવારે સંસદના ગૃહમાં સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ એવી જાહેરાત કરી કે અમિત શાહ તમામ બાબતોના, તમામ વાતોનો જવાબ આપશે, તમામ સવાલોનો જવાબ આપશે, જે ચર્ચા થશે એમાં પણ ભાગ લેશે અને અંતે જવાબ પણ આપશે, પરંતુ વિપક્ષે સાંભળવાની તૈયારી રાખવી પડશે. આવી જાહેરાત કર્યા પછી બધાને એમ હતું કે મંગળવારે એટલે કે 11મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવશે, પરંતુ તે આવ્યા નહીં અને મામલો બીચક્યો. અને જે રીતે અમિત શાહ ગૃહની કાર્યવાહીથી ભાગી રહ્યા છે અને ડરી રહ્યા છે, વિપક્ષના સામનો કરવાથી ડરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, ત્યારે ઝારખંડમાં રાંચીમાં જે આંદોલન ચાલી રહ્યું છે, જેએસપીસીના પેપર લીક મામલે વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતર્યા છે અને આંદોલન કરી રહ્યા છે. અને આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ રાંચીમાં આંદોલન કરેલા વિદ્યાર્થીઓ સાથે ફોન પર વાતચીત કરી છે અને એમને સમર્થન આપ્યું છે. અને જે રીતે સોમવારે એટલે કે 10મી ઓગસ્ટે રાંચીમાં વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે એ લોકો વિધાનસભા કૂચ કરી રહ્યા હતા, એ દરમિયાન પોલીસે દિલ્હીમાં જંતર મંતર પર જે રીતે દિલ્હી પોલીસે લાઠીચાર્જ કર્યો એ રીતે ઝારખંડ પોલીસે વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર બેફામ લાઠીચાર્જ કર્યો. હવે જંતર મંતરના દેખાવોમાં જે પ્રકારે પોલીસે બર્બરતા આચરી અને દિલ્હી પોલીસ અને સુરક્ષા જવાનોએ જે બેરહેમીથી માર માર્યો, એને માટે સીધી જવાબદારી કેન્દ્ર સરકારની આવે છે. કારણ કે કેન્દ્ર સરકારના અંડરમાં એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મંત્રાલયના અંડરમાં દિલ્હી પોલીસ અને સુરક્ષા જવાનો આવે છે, એટલે એમનો જવાબ વિપક્ષ માંગે એ વ્યાજબી છે. પરંતુ ઝારખંડમાં જે ઘટના બની સોમવારે વિધાનસભા કૂચ દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવ્યો ઝારખંડ પોલીસ દ્વારા, એ મામલે દર મંગળવારે સંસદના સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગલ મિલન બેઠકનું આયોજન કરવામાં આવે છે, જેમાં એનડીએના તમામ સાંસદો ઉપસ્થિત રહે છે. અને જે રીતે સાંસદો ઉપસ્થિત રહે છે અને ચર્ચા કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં જવાબ આપતા નથી અને ગૃહમાં આવતા નથી, પરંતુ મંગલ મિલનની બેઠકમાં હાજર થાય છે, ત્યાં આગળ ઉપદેશ આપે છે, સંદેશો આપે છે, શિખામણો આપે છે અને ક્યારેક ક્યારેક એ ત્યાં આગળ રોદણા પણ રડી લે છે. અને જે રીતે અમિત શાહ પણ આવતા નથી પરંતુ આવી બેઠકમાં ઉપસ્થિત થાય છે, એ એક આશ્ચર્ય અને એક અચરજ લોકો માટે જરૂરથી છે. દોસ્તો, સોમવારની ઘટના બાદ મંગળવાર એટલે કે આજે જે પ્રકારે મંગલ મિલનની બેઠક પૂરી થઈ અને પછી એનડીએના તમામ સાંસદો અને મંત્રીઓ, સરકારના કેન્દ્રના મંત્રીઓ પ્લે કાર્ડ અને બેનર લઈને જે સ્થળ પર બેઠક હતી ત્યાંથી બહાર નીકળે છે અને સંસદના પ્રાંગણમાં વિપક્ષ વિરુદ્ધ પ્રદર્શન કરતા પહોંચે છે. અને એ લોકો એક જ માંગણી કરી રહ્યા છે કે ઝારખંડમાં જે લાઠીચાર્જ થયો એ મામલે રાહુલ ગાંધી જવાબ આપે. હવે રાહુલ ગાંધીના પક્ષની સરકાર ઝારખંડમાં છે નહીં. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે હેમંત સોરેનની સરકાર છે, એને સમર્થન આપ્યું છે અને એમાં જવાબ રાહુલ ગાંધી આપે
અરે ભાઈ, તમે સત્તા પર છો, સત્તા સ્થાને તમે છો, જંતર મંતર પર જે અત્યાચાર કર્યો એનો જવાબ તમારે આપવાનો હોય, એની જગ્યાએ તમે ઝારખંડમાં જે ઘટના બની, જે લાઠીચાર્જ થયો, એનો જવાબ તમે રાહુલ ગાંધી પાસે માંગો છો. આ તો એવું થયું, ઉલટા ચોર કોતવાલ કો ડાંટે. એટલે જે પ્રકારે ભાજપ એનડીએની સરકાર છે તેમ છતાં પણ પોતે વિપક્ષમાં હોય એ રીતે વર્તન કરી રહી છે, અને જેને કારણે આપણા દેશની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે એ ખ્યાલ નથી આવતો. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ દોસ્તો, કે જે પ્રકારની રાજનીતિ થવી જોઈએ અથવા તો જે પ્રકારે ઘટનાઓ ઘટી છે જંતર મંતરની, એનો જવાબ અમિત શાહે આપવો જોઈએ. અને એ નહીં આપે અને નથી આપી રહ્યા, એને કારણે અનેક સવાલો ઊભા થાય, એ સ્વાભાવિક છે. માત્ર વિપક્ષોમાં જ સવાલ ઊભા થયું નથી, દેશની જનતા પણ સવાલ પૂછી રહી છે કે અમિત શાહ ક્યાં ગાયબ થઈ ગયા છે, કેમ જવાબ નથી આપતા. આટલી મોટી ઘટના બની 20મી જુલાઈએ જંતર મંતર ઉપર જે પ્રકારે અત્યાચાર કરવામાં આવ્યો, આપણા ભવિષ્ય ઉપર, આપણી આવતીકાલ ઉપર જે રીતના અત્યાચાર કરવામાં આવ્યો, એનો જવાબ કેમ નથી આપતા. પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો એ વાત નથી કરતા, અને ઉલટા ઝારખંડમાં થયેલા વિદ્યાર્થી આંદોલનમાં લાઠીચાર્જ અંગે જેની સરકાર નથી, જે પક્ષની સરકાર નથી, જે પક્ષને કોઈ લેવા દેવા નથી સરકાર સાથે, ખાલી સમર્થન આપ્યું છે, એ પક્ષના નેતા પાસે જવાબ માંગવો કેટલો યોગ્ય છે. દોસ્તો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ હોય કે એનડીએના સાંસદોની બેઠક હોય, એમાં ખાલી એમ નજર ફેરવે છે એટલે લોકો ચૂપ થઈ જાય છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ તો એમના કયામાં જ છે, અને એવું તેઓ કહે એ પ્રમાણે જ વર્તન કરે છે. અને જે રીતે એનડીએના જે ઘટક પક્ષો છે એના સાંસદો પણ જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કયામાં આવી ગયા છે અને જે રીતે વર્તન કરી રહ્યા છે, એ ખરેખર આપણા દેશની દુર્ગતિ તરફ આગળ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે અમિત શાહ અને નરેન્દ્ર મોદી લોકોને આંખ કાઢીને ડરાવી રહ્યા છે, પરંતુ આજે 20મી જુલાઈએ થયેલી ઘટના બાદ તેઓ પોતે વિપક્ષના જવાબો આપવાથી અને વિપક્ષનો સામનો કરવાથી ડરી રહ્યા છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો, અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.